વેલકમ ટુ એક્ટિવિટી 6C. હવે અહીંયા તમને આપેલા પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પ બનાવવાના છે. એટલે પ્રશ્ન આપ્યો હશે, તમે જો ક્વિઝ માસ્ટર હો તો તમે ક્યાં એમાં આન્સર વિચારો, જવાબ મૂકો. એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? મિત્રો, મહાન કોઈ ધર્મગ્રંથ હોય કે મહાન પુસ્તક હોય તો એવા ધર્મગ્રંથોની આગળ ધ આર્ટિકલ લાગે, એવું પણ એક ગ્રામરનો પોઈન્ટ હું તમને અહીંયા શીખવાડી દઉં. ધ મહાભારતા, ધ રામાયણા, ધ બાઇબલ, ધ કોરાન, ધ અવેસ્તા, આવા ધાર્મિક પુસ્તકોના નામની આગળ એકમાત્ર હોય આ દુનિયામાં અને મહાન હોય તો ત્યાં ધ લાગે છે. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારતા? મહાભારતના રાઇટર કોણ હતા? હવે ABCDમાં સ્વાભાવિકપણે તમે જવાબ એવા જ મૂકશો, વિકલ્પ તમારે બનાવવાના છે, પણ વિચારીને. દાખલા તરીકે, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારતા? તો વાલ્મીકી, વેદવ્યાસ, જનક રાજા, કિંગ જનક કે હનુમાનજી. તમે આ ચાર આવા વિકલ્પ મૂકી શકો છો. તમને ખ્યાલ છે જવાબ આવશે વેદવ્યાસ. વેદવ્યાસ વોઝ ધ ઓથર ઓર રાઇટર ઓફ ધ મહાભારતા. એન્ડ સેમ વે, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી? નાવ યુ હેવ અગેન 4 ઓપ્શન્સ. થિંક, વિચારો. વાસ્કો ડી ગામા, જ્યોર્જ બર્નાર્ડ શો, કોલમ્બસ કે વિક્ટર હ્યુગો? તો કોલમ્બસ બહુ જાણીતું નામ છે અને એણે અમેરિકા ખંડની શોધ કરી. તમને ખ્યાલ છે કે એ ભારત શોધવા નીકળેલો કોલમ્બસ અને ભૂલમાં ને ભૂલમાં અમેરિકા તરફની દિશામાં એનું વહાણ જતું રહ્યું અને એક નવો જ ખંડ મળી આવ્યો. When did the Battle of Plassey take place? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? અગેન 1962, 2026, જે આવ્યું જ નથી વર્ષ, એવો પણ એકાદો વિકલ્પ મૂકી શકાય. 1857. Like this way, you put 4 different option with a true answer in when did the battle એટલે યુદ્ધ, લડાઈ, પ્લાસીની લડાઈ ક્યારે થઈ?